નમસ્કાર મારા વાલા વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે પ્રકરણ 1ના 1 માર્ક્સના પ્રશ્નોની ચર્ચા કરવાના છે. તો શું છે આ પ્રશ્નો? ચાલો જોઈએ. જે વિભાગ A માં પૂછાય છે. તો પહેલો પ્રશ્ન આપણી સામે આવે છે કે આ જે ઓપ્શન્સ તમને આપ્યા છે એમાંથી કોઈ એક સંખ્યા અસમય સંખ્યા નથી. પ્રશ્નને સમજો. પહેલો જ પ્રશ્ન બહુ સરસ પ્રશ્ન. અસમય સંખ્યા નથી એનો મતલબ કે સમય છે. તો આમાંથી એવી કઈ સંખ્યા છે જે સમય છે એ આપણે શોધવાનું છે. તો બધા વર્ગમૂળમાં છે. હવે બધા વર્ગમૂળમાં છે તો એવી સંખ્યા શોધો કે જેનું વર્ગમૂળ નીકળે છે. 125નું વર્ગમૂળ નીકળે એટલે વિદ્યાર્થી ભૂલથી જવાબ આપે છે હા સર 125નું વર્ગમૂળ નીકળે. ખરેખર ના નીકળે. 125નું ઘનમૂળ નીકળે, વર્ગમૂળ ના નીકળે. બરાબર. 325નું ના નીકળે વર્ગમૂળ. 225નું હા કેટલું નીકળે? 15. 225 એ કોનો વર્ગ છે? 15નો. માટે એ સમય સંખ્યા છે. હા, પણ એક બીજો ઓપ્શન છે એ બી જોઈ લઈએ. 425. 425 પણ કોઈનો વર્ગ નથી. એનો મતલબ કે આપણો સાચો જવાબ જે છે એ છે વર્ગમૂળમાં 225. બરાબર. એટલે કે એનું વર્ગમૂળ કેટલું નીકળે છે? 15. ઓકે, ચલો આગળ બીજો પ્રશ્ન જોઈએ. અવયવ વૃક્ષ તમને આપ્યું છે. અવયવ પાડવાની બે રીતો છે. એક આપણે પેલી લાઈન દોરીને જે અવયવ પાડીએ છીએ અને બીજી રીત છે અવયવ વૃક્ષની રીત. બંને એક જેવી જ છે. બરાબર. તો અહીંયા જે વૃક્ષ આપ્યું છે એમાં ચોખ્ખું દેખાય છે કે 3x જે છે એના બે અવયવ 3 અને x છે. પછી x ના બે અવયવ પાડ્યા 5 અને y. જેમાં 5 y શું છે આપણાને ખબર નથી. અહીંયા x શું છે આપણાને ખબર નહોતું. અને y ના બે અવયવ પાડ્યા 2 અને 2. તો જો 2 અને 2 એ y ના અવયવ છે તો y શું થયો? 4. યસ. તો y નું મૂલ્ય થઈ ગયું 4. બરાબર. અને x જે છે એ x ના અવયવ 5 અને y એટલે કે y નું મૂલ્ય હવે 4 છે. બરાબર. તો x 5 અને 4 x ના અવયવ છે તો x નું મૂલ્ય કેટલું થશે? આ લોકોના ગુણાકાર જેટલું. એટલે કે કેટલું? 20. ક્લિયર થયું? તો x નું મૂલ્ય મળી ગયું, y નું મૂલ્ય મળી ગયું. હવે માંગ્યું શું છે? x અને y નો સરવાળો માંગ્યો છે. જોજો, આ ધ્યાન આપજો. અહીંયા વિદ્યાર્થી ઘણીવાર છે ને પ્રશ્ન સમજ્યા વગર જ જવાબ લખી દેતા હોય છે. બરાબર. આ સરસ રીતે સોલ્વ કરી દેતા હોય છે પણ ત્યાં પ્રશ્ન શું છે એ બી આપણે જોવાનું. તો અહીંયા x અને y નો સરવાળો કીધો છે તો 20 અને 4 નો સરવાળો કેટલો થશે? 24. તો આપણો સાચો જવાબ આવશે 24. ઓકે, ચલો આગળ વધીએ. 57 અને 95 નો ગુસા બરાબર 57m - 95 આવું આપ્યું છે. હવે આ પ્રશ્ન આપણે કેવી રીતે સોલ્વ કરીશું? તો બેટા આ જે છે એક પ્રકારનું સમીકરણ છે જેમાં આપણે m નું મૂલ્ય શોધવાનું છે. જ્યારે પણ આ પ્રકારના પ્રશ્નો આવે એટલે સમજવાનું કે આ સમીકરણને રિલેટેડ પ્રશ્ન છે. તો m નું મૂલ્ય શોધવા માટે આપણી પાસે આ 57m - 95 બરાબર કંઈક હોવું જોઈએ, એટલે કે મૂલ્ય હોવું જોઈએ. તો એ મૂલ્ય ક્યાંથી લાવીશું? તો એણે કહ્યું છે કે 57 અને 95 નો ગુસા. તો આપણે પહેલા 57 ના અવયવ પાડીએ. ચાલો 57 ના અવયવ પાડીએ. બરાબર. 57 ના અવયવો. ઓકે, તો 57 2 વડે વિભાજ્ય છે? ના. 3 વડે? હા સર 3 વડે વિભાજ્ય છે. 3 એકા 3 અને 9 તરી 27. બરાબર. અને હવે 19 પોતે એક અવિભાજ્ય સંખ્યા છે એટલે 57 ના અવયવ પડ્યા 3 અને 19. હવે આપણે 95 ના અવયવ પાડીએ. તો 95 2 વડે વિભાજ્ય છે? ના. 2 વડે કોણ વિભાજ્ય હોય? બેકી સંખ્યા હોય. તો 3 વડે વિભાજ્ય છે? ના. એ સર કેવી રીતે ખબર પડે? આ બંનેનો સરવાળો જો 3 વડે વિભાજ્ય હોય તો આ સંખ્યા પણ 3 વડે વિભાજ્ય હોય. તો આનો સરવાળો 3 વડે વિભાજ્ય નથી. તો સર હવે 5. તો હા, એકમનો અંક 5 છે માટે આ 5 વડે વિભાજ્ય છે. તો 19 પંચા 95 અને 19 એકા 19. તો આપણી પાસે 57 ના અવયવ પડી ગયા. કયા અવયવ છે? 3 અને 19. બરાબર. અને આપણી પાસે 95 ના પણ અવયવ પડી ગયા. કોણ છે? 5 અને 19. હવે સ્પષ્ટ દેખાય છે કે આ બંનેમાં ગુરુત્તમ સામાન્ય અવયવ કોણ છે? તો 19. તો એનો મતલબ એ થયો કે આ જે 57m - 95 બરાબર 57 અને 95 નો ગુસા જે હવે આપણે દેખાય છે 19 છે તો એ આપણે અહીંયા મૂકી દઈએ. બરાબર. સર 1 માર્ક્સના પ્રશ્નમાં આટલી બધી મહેનત કરવી પડશે? ડેફિનેટલી ઘણા પ્રશ્નો એવા હશે કે જે જોઈને ખબર પડી જશે અને ઘણા પ્રશ્નમાં તમારે થોડી ઘણી ગણતરી કરવી પડશે. ઓકે, તો હવે આ -95 પેલી બાજુ જશે તો +95 થઈ જશે એટલે 57m બરાબર 19 + 95.
બરાબર. તો 57m બરાબર આ બંનેનો સરવાળો આપણે કરીએ તો 114 થશે. બરાબર. હવે 57 ગુણાકારમાં છે, આમ જશે તો ભાગાકારમાં. તો 114 ને જો આપણે 57 વડે ભાગીશું તો બેટા જવાબ આવશે 2. બરાબર, કેમ કે 57 દુ 114 થાય. તો આપણો સાચો જવાબ થશે બી ઓપ્શન. ઓકે, બહુ ઇઝી પ્રશ્નો છે પ્રશ્ન ચેપ્ટર નંબર 1 ના. બરાબર, તમે એના કન્સેપ્ટ જો બરાબર સમજી ગયા છો તો તમે આરામથી આ પ્રશ્નો ઉકેલી શકશો. ઓકે, આગળ વધીએ. 15 અને 35 નો ગુસા. 15 અને 35 નો ગુસા. જો ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. આ જગ્યાએ વિદ્યાર્થી ભૂલ કરતા હોય છે, બંને અલગ વસ્તુ છે. એકમાં આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ કાઢીએ છીએ અને એકમાં આપણે લઘુત્તમ સામાન્ય અવયવી કાઢીએ છીએ. બરાબર, એટલે આ ડિફરન્સ તમે સમજો. તો ગુસા શોધવા માટે તમે જસ્ટ બંનેના અવયવ પાડો અને એમાં જે તમને ગુરુત્તમ સામાન્ય અવયવ દેખાતો હોય એ તમારો જવાબ. તો 15ના અવયવો આપણે એમને એમ જાણીએ છીએ. બરાબર, અવયવ પાડ્યા વગર એટલે કે ગણતરી કર્યા વગર આપણને ખબર છે કે 3 પંચા 15. અચ્છા, બીજી વસ્તુ, આ જે અવયવ છે એ અવિભાજ્ય સંખ્યાઓ જ હોવી જોઈએ. અવિભાજ્ય સંખ્યાઓ એટલે જેને ભાગી ના શકાય. ક્યાંથી ચાલુ થાય? 2 થી 2, 3, 5, 7, 11 આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. બરાબર, તો આવા જ અવયવ તમારે પાડવાના છે. ચલો 35ના અવયવ પાડીએ આપણે તો 5 સિત્તા 35. હવે સ્પષ્ટ દેખાય છે આ બંનેમાં સામાન્ય અવયવ કોણ છે? 5. તો આપણો જવાબ આવશે 5. આ રીતે આપણે ગણતરી કરવાની છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. હવે એ અને બી નો લસા તમને આપ્યો, સોરી ગુસા આપ્યો છે 8. એ અને બી નો ગુસા તમને આપ્યો છે 8. બરાબર, તો એનો લસા શક્ય નથી એવું કીધું છે. હવે આવું કેમ કીધું છે? તો એક સૂત્ર આપણે જોયું. કયું સૂત્ર છે જરા સમજી લો. ગુસા એ બી, એ અને બી ગુણ્યા લસા એ અને બી બરાબર એ ગુણ્યા બી. બરાબર, તો આ વસ્તુને સમજો તમે કે બે સંખ્યાનો ગુસા અને એ જ બે સંખ્યાનો લસા નો ગુણાકાર એ બે સંખ્યાના ગુણાકાર જેટલો હશે. બરાબર, આ નિયમ બહુ ઇમ્પોર્ટન્ટ નિયમ છે. આના ઉપરથી 1 માર્ક્સમાં બહુ બધા પ્રશ્નો પૂછાય છે. તો આનો અહીંયા આપણે બેનિફિટ કેવી રીતે લઈશું? તો તમે સમજો કે આ બે સંખ્યાનો જો ગુસા 8 છે, બરાબર, તો એમનો લસા 8ના ગુણાકારમાં જ આવશે. 8ના ગુણક તરીકે જ આવશે. એટલે કે 8નો જે ગુણક હોય, આ 8નો ગુણક છે 8 દુ 16, આ 8નો ગુણક છે 8 ચોક 32, આ 8નો ગુણક છે 8 તરી 24, પણ આ જો 8નો ગુણક નથી. માટે આપણો સાચો જવાબ આ છે, યાદ રાખો. બરાબર છે, 8ના ઘડિયામાં 70 આવતા નથી. એટલે આ રીતે તમારે આ પ્રશ્ન સોલ્વ કરવાનો હતો. આ જે પ્રશ્ન બેંક બનાવવામાં આવી છે અને ખૂબ જ તજજ્ઞ શિક્ષક દ્વારા પ્રશ્ન બેંક બનાવવામાં આવી છે. તો આની અંદર એટલા સારા પ્રશ્નો લીધા છે. હું ખરેખર આભારી છું આ શિક્ષકોનો કે આમણે બહુ જ સરસ મજાની પ્રશ્ન બેંક બનાવી છે. અને જો આટલું તમે કરી દેશો તો તમારી એક્ઝામમાં તમને બહુ જ હેલ્પફુલ થશે. એ મારી પૂરેપૂરી ગેરંટી છે. બરાબર, અને હું તમને પૂરેપૂરો સપોર્ટ કરીશ આને સમજવામાં. બરાબર, તો આનો સાચો જવાબ છે 70. યાદ રાખજો, આ મેં લખ્યું છે અહીંયા. બરાબર, પણ એ સાચો જવાબ નથી. સાચો જવાબ 70 છે. ઓકે, ચલો હવે હવે એ જ સૂત્રનો ઉપયોગ અહીંયા કીધો છે કે ભાઈ બે સંખ્યાઓ કઈ સંખ્યા છે જોઈ લઈએ જરા. લસા 28 અને a બરાબર ગુણ્યા એ જ બે સંખ્યાઓનો ગુસા 28 અને a બરાબર એ બે સંખ્યાના ગુણાકાર જેટલો, એટલે કે 28 ગુણ્યા a. આ રીતે થાય. હવે આપણે અહીંયા a નું મૂલ્ય શોધવાનું છે. તો શું આપણાને આ આપેલ છે? હા સર આપેલું છે, 28 આપ્યું છે. બરાબર, શું આપણાને આ આપ્યું છે? હા સર આપ્યું છે, 4 આપ્યું છે. તો સર 28 ગુણ્યા a આપણે જે શોધીશું, 28 ગુણાકારમાં છે, આમ જશે તો ભાગાકારમાં. 28 ગુણ્યા a ભાગ્યા 28 બરાબર a. સોરી, આ a નથી, માય મિસ્ટેક. ભૂલો થઈ શકે. બરાબર, શિક્ષકથી પણ ભૂલો થઈ શકે. 28 ગુણાકારમાં છે, આમ આવશે તો ભાગાકારમાં. બરાબર છે, તો 28 ઉડી જશે તો a નું મૂલ્ય આવશે 4. બરાબર, એટલે આપણો સાચો જવાબ છે 4. તો 4 આપ્યો છે ઓપ્શનમાં? હા આપેલ છે.
ઓકે, તો આ સૂત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ સારી રીતે સમજીને તમારે યુઝ કરવાનું છે. ચાલો આગળ વધીએ. હવે એ બરાબર તમને આપ્યું છે 2² ગુણ્યા 3³ અને 5⁴ બરાબર. અને બી તરીકે તમને આપ્યું છે 2³ 3² અને ગુણ્યા 5 બરાબર. અને તમને ગુસા શોધવાનો કીધો છે આ બંને સંખ્યાનો બરાબર. હવે આવો દાખલો જ્યારે પૂછાય બેટા તો તમે આનો ગુસા કે લસા કેવી રીતે શોધશો? તો બહુ સિમ્પલ પદ્ધતિ છે. ગુસા માટે તમારે શું કરવાનું, બંનેમાં જે અવયવ હોય એની નાનામાં નાની ઘાત લેવાની. સર ગુસા તો ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય ને તમે નાની ઘાતની વાત કરો છો? હા, યાદ રાખજો, ચોપડીમાં પણ બહુ સરસ રીતે આ વ્યાખ્યા આપેલી છે અને તમે આને સમજવા માંગતા હોય તો મારો ગુસા પરનો વિડીયો જોઈ શકો છો. તો ગુસા માટે તમારે નાનામાં નાની ઘાત લેવાની બરાબર. નાનામાં નાની ઘાત એટલે ફોર એક્ઝામ્પલ તમે જો 2² ને 2³ બંનેમાં 2 છે બરાબર. તો અહીંયા 2 વાર છે, અહીંયા 3 વાર છે. તો નાની ઘાત કઈ થઈ? 2² તો આપણો ગુસામાં આપણે લઈશું 2² પછી 3માં જોઈએ તો 3ની નાની ઘાત કઈ છે? 2 ઘાત છે એટલે 3² ઘાત બરાબર. અને 5માં તમે જો 5ની આ 4 ઘાત કહેવાય અને આ 5ની કોઈ ઘાત નથી માટે આ 1 ઘાત કહેવાય, યાદ રાખો. તો અહીંયા 5ની 1 ઘાત અહીંયા આવશે. આ થઈ ગયો તમારો ગુસા. હવે આનો ગુણાકાર કરીએ આપણે તો 2² ઘાત એટલે 4, 3² ઘાત 9 અને 5. 5 ચોક 20, 20 ને 9 વડે ગુણશો તો 180 બરાબર. તો આપણો જવાબ આવશે 180. આ રીતે તમારે દાખલો સોલ્વ કરવાનો છે. ઓકે, આગળ વધીએ. 3 સંખ્યાઓ તમને આપી છે 23. ચલો તો આપણે 23ના અવયવ પાડી દઈએ. હવે 23 એ કેવી સંખ્યા છે? તો યાદ રાખો 23 એ અવિભાજ્ય સંખ્યા છે એટલે એનો અવયવ 23 જ આવશે. 35ના અવયવ પાડીએ આપણે તો 5 × 35 બરાબર. અને 46ના અવયવ પાડીએ આપણે તો 23 દુ 46 એટલે 2 × 23 બરાબર. તમને આ રીતે સીધું ના ફાવતું હોય બેટા તો આપણે આ રીતે જે અવયવ પાડીએ છીએ લાઈન કરીને એ રીતે તમે અવયવ પાડી શકો છો બરાબર. હવે આપણે લસા શોધવાનો છે. આ ત્રણેય સંખ્યાનો લસા. કઈ સંખ્યા છે? 23, 35 અને 46. ઓકે, તો લસા માટે શું નિયમ યાદ રાખવાનો? લસા એટલે શું? લઘુત્તમ સામાન્ય અવયવી બરાબર. હવે એનો નિયમ શું છે? તો આ ત્રણેયમાં જે હોય એની મોટી ઘાત લેવાની, મોટી ઘાત બરાબર. હવે શરૂઆત કરીએ. ચલો જો હવે સમજાવું છું, ધ્યાન આપજો પૂરેપૂરું. કે અહીંયા પહેલી નાનામાં નાની સંખ્યા કઈ દેખાય છે? 2 બરાબર. હવે તમે જોશો અહીંયા 2 એક વખત છે, અહીંયા 2 નથી બેટા. 2 નથી નો મતલબ 2 કેટલી વખત છે? 0 વખત છે. ક્લિયર થયું? આ બરાબર છે. અહીંયા પણ 2 નથી તો એનો મતલબ 2 0 વખત છે. તો એનો સિમ્પલ મતલબ શું થયો કે 2ની મોટામાં મોટી ઘાત કઈ થઈ? 2ની 1 ઘાત બરાબર. કેમ કે અહીંયા 2 0 વખત, અહીંયા 2 0 વખત. સમજ્યા કે ના સમજ્યા? બરાબર. જ્યારે નથી કોઈ વસ્તુ તેનો મતલબ એ 0 છે, એની ઘાત 0 છે બરાબર. અને આની આમ પણ કોઈ પણ સંખ્યાની 0 ઘાત જવાબ કેટલો આવે? 1 આવે બરાબર. એટલે અહીંયા 2ની 1 ઘાત આપણા લસામાં આવશે. એવી રીતે હું 5ની વાત કરું તો પણ સેમ, કેમ કે આ બંનેમાં નથી, અહીંયા છે તો અહીંયા 5 પણ આવશે. એવી રીતે હું 7ની વાત કરું તો એ પણ આવશે બરાબર. એવી રીતે હું 23ની વાત કરું બરાબર તો 23માં જો અહીંયા 1 ઘાત, અહીંયા 1 ઘાત ને અહીંયા 0 ઘાત, તો મોટી ઘાત કઈ થઈ? 1 ઘાત, તો 23 પણ આવશે બરાબર. હવે આ લોકોનો ગુણાકાર કરી દઈએ તો 5 દુ 10 અને આપણે 23 ને 7 વડે ગુણીએ તો 7 તરી 21, 2 7 દુ 14 ને 2 16 બરાબર. અને આનો ગુણાકાર 1610 બરાબર. તો 1610 ઓપ્શનમાં છે? હા છે ને. તો આપણો સાચો જવાબ 1610 થશે. જોયું? આ સિમ્પલ રીતે તમારે ગણતરી કરવાની છે. લસા અને ગુસાનો કન્સેપ્ટ પહેલા ક્લિયર હોવો જોઈએ તો આ પ્રશ્ન તમારા માટે ઇઝી થઈ જશે. આગળ વધીએ. 10 અને 15નો ગુસા. ચલો 10નો અવયવ લઈ લઈએ પહેલા. તો 10ના અવયવ 2 × 5 10, 15ના અવયવ 3 × 5 15 બરાબર. તો બોલો 10 અને 15નો ગુસા. 10 અને 15નો ગુસા કેટલો થશે? બંનેમાં ગુરુત્તમ સામાન્ય અવયવ કોણ છે? 5 છે બરાબર. તો એનો સીધો અર્થ એ થયો કે આ 2a + 1 જે છે એ કોના બરાબર છે? 5 બરાબર. હવે આ 1 પ્લસ છે, આમ જશે તો માઇનસ, તો 2a =
5માંથી 1 જાય તો કેટલા થઈ જાય? 4. 2 ગુણાકારમાં આમ જાય તો ભાગાકારમાં, તો 4 ને તમે 2 વડે ભાગશો તો એનું મૂલ્ય આવશે 2. ઓકે, એટલે આપણો સાચો જવાબ કોણ છે? 2 છે. બરાબર, ઇઝી લાગે છે દાખલા? હા સર, ઇઝી લાગી રહ્યા છે. સરસ, વેરી ગુડ. ચલો, હવે તમને અહીંયા a બરાબર આપ્યું છે x ની 3 ઘાત અને y ની 5 ઘાત, અને b બરાબર આપ્યું છે x ની 5 ઘાત અને y ની 2 ઘાત. વેરાયટી ઓફ सम्स આ પ્રશ્ન બેંકમાં લેવામાં આવ્યા છે. બરાબર, એટલે તમે આ પ્રશ્ન બેંક કરી દેશો ને તો હું ખરેખર તમને કહીશ કે તમને બહુ જ હેલ્પફુલ થશે તમારી બોર્ડની એક્ઝામ. ઓકે, બરાબર, આ બંને તમને આપ્યું છે. બરાબર, અને x અને y અવિભાજ્ય પૂર્ણાંકો છે. ઓકે, તો આમનો લસા શોધવાનો છે. લસા શોધવાનો છે. તો લસામાં મેં તમને હમણાં જ કહ્યું. બરાબર, લસામાં આપણે આ બંનેના અવયવોની જે મોટી ઘાતો એ લેવાની. યાદ રાખજો, ડિફરન્સ છે. ગુસામાં નાની ઘાત અને લસામાં મોટી ઘાત. તો આમાં તમે જો x ની મોટી ઘાત કઈ છે? x ની 5 ઘાત. અને y ની મોટી ઘાત કઈ છે? y ની 5 ઘાત. પૂરું થઈ ગયું. બરાબર, તો આપણો ઓપ્શન કયો સાચો છે? યસ, x ની 5 ઘાત અને y ની 5 ઘાત. આ જવાબ છે તમારો. ઓકે, ચલો આગળ વધીએ. ઓકે, 3 + 2 વર્ગમૂળમાં 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. હવે સમજો વાતને. 3 + 2 વર્ગમૂળમાં 5. બરાબર, સર આ કેવી સંખ્યા? વિભાજ્ય સંખ્યા. બરાબર, 2 કેવી સંખ્યા? વિભાજ્ય સંખ્યા. પણ વર્ગમૂળમાં 5 જેનું વર્ગમૂળ નથી નીકળતું એ અવિભાજ્ય સંખ્યા. એ કેવી સંખ્યા? અવિભાજ્ય સંખ્યા. હવે જો આખી સંખ્યામાં કોઈ એક સંખ્યા પણ અવિભાજ્ય હોય, બરાબર, અને એનું સાદુરૂપ ન આપી શકાતું હોય, તો આ આખી સંખ્યા અવિભાજ્ય સંખ્યા કહેવાય. એટલે કે સોરી, માય મિસ્ટેક, ફરીથી ભૂલ થઈ ગઈ. બરાબર, ચલો, આ અવિભાજ્ય નથી, વિભાજ્ય નથી, અસમય સંખ્યા છે. સમય સંખ્યા, માય મિસ્ટેક ફ્રેન્ડ્સ. આજે લાગે છે ચા બરાબર પીધી નથી. ચા પીવી પડશે, કઈ વાંધો નહીં, પી લઈએ. આ સમય સંખ્યા છે. બરાબર, અને આ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. બરાબર, તો જો કોઈ પણ સંખ્યામાં એક પણ સંખ્યા અસમય હોય તો એ આખી સંખ્યા અસમય સંખ્યા કહેવાય. એટલે આનો જવાબ આવશે અસમય સંખ્યા. બરાબર, આ યાદ રાખજો. સાદુરૂપ આપી શકાતું હોય તો આપણે આપવું પડશે. આગળ એક દાખલો આવશે, એમાં તમને આઈડિયા આવી જશે. બરાબર, ચલો, 12, 15 અને 21 નો ગુસા. તો 12 ના અવયવ પાડીએ. હવે 12 ના અવયવ શું પડે? તો 2 ની 2 ઘાત ગુણ્યા 3. તમે અવયવ પાડશો તો તમને ખબર પડશે આ રીતે જ. 15 ના અવયવ શું પડે? તો 3 ગુણ્યા 5. બરાબર, અને 21 ના અવયવ શું પડે? તો 3 ગુણ્યા 7. જો 1 માર્ક્સનો દાખલો છે એટલે તમારી પાસે બહુ મહેનત નહીં કરાવે. યાદ રાખજો, તમને એવા જ આંકડા આપ્યા છે કે જેનું ઇઝીલી તમે અવયવ પાડી શકો. હવે આ બધામાં તમને કોમન કોણ દેખાય છે? જોઈ લો, 3. તો એનો મતલબ આનો ગુસા કોણ થયો? 3 થયો. બરાબર, ઓકે, ચલો આગળ વધીએ. ABC ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય. હવે આ યાદ રાખો, જો 3 અવિભાજ્ય સંખ્યાઓ તમને આપી હોય તો એનો ગુસા હંમેશા 1 થાય. એટલે આ 3 સંખ્યાનો ગુસા, આ 3 સંખ્યાનો ગુસા ABC જે અવિભાજ્ય સંખ્યાઓ છે એ હંમેશા શું થશે? 1 થશે. અને આ 3 સંખ્યાનો લસા, આ 3 સંખ્યાનો લસા જે અવિભાજ્ય સંખ્યાઓ છે એ આ 3 સંખ્યાના ગુણાકાર જેટલો થશે. બરાબર, ઓકે સર. તો જોઈએ પ્રશ્ન શું પૂછ્યો છે. હવે પ્રશ્ન સમજો. પ્રશ્ન શું પૂછ્યો છે? ગુસા અને લસાનો ગુણોત્તર. ગુણોત્તરનો મતલબ એ થયો કે ઉપર જે છે એ ગુસા આવશે. બરાબર, આપણે ગુણોત્તર કાઢવાનો છે બેટા. બરાબર, અને નીચે આવશે લસા. ઓકે, તો બોલો ગુસાનો જવાબ કેટલો છે? 1 અને લસાનો જવાબ છે ABC. તો આ જવાબ ગુણોત્તરને તમે આ રીતે પણ લખી શકો, 1/ABC. ઓકે, તો આ આપણો સાચો જવાબ છે. તો 1/ABC હા આપ્યો છે, ત્રીજો ઓપ્શન. બરાબર, તો આ રીતે આપણે જવાબ આપવાનો હતો. આગળ વધીએ. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા. ભાઈ નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. તમે કહેશો સર 1 કેવી સંખ્યા છે? તો બેટા અહીંયા યાદ રાખજો, 1 વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. બરાબર, 1 કોઈમાં ના આવે, 1 વિભાજ્યના લિસ્ટમાં પણ ના આવે ને અવિભાજ્યના લિસ્ટમાં પણ ના આવે. એટલે
આપણી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કોણ છે 2 અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કોણ છે 4. કેમ કે 3 જે છે એ બી અવિભાજ્ય છે એટલે વિભાજ્ય સંખ્યા 4 થી ચાલુ થાય. બરાબર. હવે આનો લસા શોધવો છે તો આના અવયવ 2 અને 4 ના અવયવ 2 ની 2 ઘાત. તો હવે લસામાં મેં તમને શું શીખવાડ્યું? બંનેમાં મોટી ઘાત લેવાની. તો અહીંયા 2 ની 1 ઘાત છે, અહીંયા 2 ની 2 ઘાત છે. તો એનો મતલબ 2 ની 2 ઘાત એ આપણો જવાબ આવશે. તો લસા આવશે 2 અને 4 નો લસા 2 ની કેટલી ઘાત? 2 ઘાત અને 2 ની 2 ઘાત એટલે 4. તો આપણો સાચો જવાબ છે 4. દાખલા નંબર 15. બે સંખ્યાઓનો લસા તેમના ગુણાકાર જેટલો છે. હવે માની લો કે બે સંખ્યાઓ A અને B છે. બરાબર. તો આમનો લસા શું થશે? A અને B નો એમના ગુણાકાર જેટલો એટલે શું થઈ જશે? AB. બરાબર. આ આપણને આપ્યું છે તો ગુસા શોધો. હવે આપણે બધા જાણીએ છીએ કે બે સંખ્યાઓનો લસા જે AB છે અને એમનો ગુસા એ એમના ગુણાકાર જેટલો હોય. બરાબર. એટલે કે લસા અને ગુસાનો ગુણાકાર એ બે સંખ્યાઓના ગુણાકાર જેટલો હોય. આવું આપણે જાણીએ છીએ. હવે આપણને આ આપી દીધું છે જો AB. બરાબર. અને ગુસા આપણને શોધવાનું કહ્યું છે. તો હવે તમને આઈડિયા આવી ગયો હશે કે આનો જવાબ આપણે શું લખીશું. બરાબર. કે આ AB અહીંયા ગુણાકારમાં છે, આમ જશે તો ભાગાકારમાં. AB ને AB વડે ભાગીશું તો જવાબ આવશે 1. બરાબર. જવાબ આવશે 1. આ એની રીત હતી. બરાબર. પણ તમે આને બીજી રીતે જુઓ તો એટલે સાચો જવાબ 1 છે. બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા એમના ગુણાકાર જેટલો હોય અને ગુસા 1 હોય. આવું આપણે જાણીએ છીએ. બરાબર. તો એને જ બહુ સરસ રીતે આ પ્રશ્નમાં પૂછવામાં આવ્યું છે. એટલે તમે જે સમજો છો ને બેટા એને પ્રોપર રીતે સમજો. તમે એને ગોખશો ને તો એ વસ્તુ તમારે કોઈ જ કામમાં નહીં લાગે. તમે એને સમજશો ને તો જ એ તમને બીજા ટ્વિસ્ટેડ દાખલાઓમાં કામ લાગશે. ઓકે. તો આ એ જ પ્રશ્ન છે પણ અલગ રીતે પૂછવામાં આવ્યો છે. ચલો હવે ખરા ખોટા ચાલુ થયા. વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. બરાબર. તો વર્ગમૂળમાં 5 નું વર્ગમૂળ ન નીકળે. જે સંખ્યાનું વર્ગમૂળ ન નીકળે એ અસમય સંખ્યા હોય. માટે આ વિધાન કેવું છે? સાચું છે. ઓકે. આગળ વધીએ. હવે આ સમય છે કે અસમય? તો સર તમે હમણાં આગળના દાખલામાં શીખવાડ્યું હતું કે વર્ગમૂળ વાળી સંખ્યા હોય ને તો એ અસમય સંખ્યા હોય. તો આ અધૂરું જ્ઞાન થયું. આખું જ્ઞાન મેં એવું આપ્યું હતું કે જ્યારે પણ કોઈ પણ સંખ્યામાં અસમય સંખ્યા હોય તો એ આખી સંખ્યા અસમય કહેવાય, પણ એનું સાદું રૂપ આપી શકાતું ના હોય ત્યારે. અહીંયા તમે જુઓ, અહીંયા તમે વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 3 અને બીજા કૌંસમાં વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 2. બરાબર. આનું સાદું રૂપ આપી શકાય છે. કઈ રીતે? તો આપણે એક નિયમ જાણીએ છીએ a માઇનસ બી અને a પ્લસ બી નો ગુણાકાર a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થાય. આ નિયમ આપણે બધા જાણીએ છીએ. તો આનો જો ગુણાકાર આમાં a વર્ગમૂળમાં 2 છે તમે જો અને b વર્ગમૂળમાં 3 છે. ઓકે. તો a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર. ઓકે. વર્ગમૂળમાં 2 નો સ્ક્વેર 2 થાય અને વર્ગમૂળમાં 3 નો સ્ક્વેર 3 થાય. 2 માંથી 3 જાય એટલે જવાબ આવે -1. -1 એક સમય સંખ્યા છે. માટે તમને આ જે આપ્યું છે વિધાન, આ વિધાન કેવું છે? ખોટું છે. ઓકે. તો આ રીતે આનો જવાબ આપવાનો હતો. બે ધન પૂર્ણાંક AB માટે ગુસા AB 15 અને લસા AB 162 છે. તો આગળ એક પ્રશ્નમાં મેં તમને સમજાવ્યું હતું કે જો ગુસા આપેલો હોય તો લસા જે છે એ ગુસાનો ગુણક હોય. યાદ રાખજો, આ જે લસા છે એ આ ગુસાનો એટલે કે 15 નો ગુણક હોવો જોઈએ. બરાબર. તો જ આ વિધાન સાચું, નહીં તો ખોટું. તો શું 162 15 નો ગુણક છે? ના. 162 ની જગ્યાએ 165 હોત તો હા એ 15 નો ગુણક છે, તો આ વિધાન સાચું હોત. પણ હાલ આ વિધાન કેવું છે? ખોટું છે. બરાબર. તો અહીંયા યાદ રાખવાનો મુદ્દો એ છે કે જો તમને દાખલામાં ગુસા આપી દીધું હોય અને તમારે લસા શોધવાનો હોય તો એ જે લસા હોય એ ગુસાનો ગુણક હોય. બરાબર. આ રીતે યાદ રાખશો તમે. બરાબર. ચલો હવે તમને 20 a સ્ક્વેર બી આપ્યું છે અને 30 ab સ્ક્વેર આ આપ્યું છે.
તો પહેલું કામ તો શું કરીશું સર, અવયવ પાડી દઈએ. વેરી ગુડ. તો અવયવ પાડીએ તો 20 એટલે 2 નો સ્ક્વેર ગુણ્યા 5 અને a સ્ક્વેરને એમને રાખીએ અને b ને પણ એમને રાખીએ. 30 એટલે 6 પંચા 30 એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 આ અવયવ પાડી દેવાના આપણે, બરાબર, અને a ગુણ્યા b નો સ્ક્વેર. હવે આપણે શું શોધવાનું છે? ગુસા. તો ગુસામાં આપણે શું નિયમ નક્કી કર્યો કે ભાઈ નાની ઘાત, બરાબર, નાની ઘાત લેવાની. તો 2 ની નાની ઘાત કઈ છે? આમાં 2 છે, આમાં 1 છે, માટે 2 ની નાની ઘાત 1 આવશે. 3 ની અહીંયા ઘાત 1 છે અને અહીંયા 3 નથી, એનો મતલબ 0 ઘાત છે. તો એનો મતલબ 3 ની 0 ઘાત આપણે લઈશું. હવે 3 ની 0 ઘાત તો 3 લેવાની જરૂરત જ નથી. 5 ની અહીંયા પણ 1 ઘાત, અહીંયા પણ 1 ઘાત, તો સરખી જ છે. તો નાનામાં નાની ઘાત 1 જ ઘાત હશે એટલે 5 આવશે, બરાબર. a ની વાત કરીએ તો a ની નાની ઘાત અહીંયા 1 ઘાત, અહીંયા 2 ઘાત, તો 1 ઘાત લઈશું. b ની નાની ઘાત અહીંયા 2 ઘાત, અહીંયા 1 ઘાત, તો 1 ઘાત લઈશું, બરાબર. તો આ આપણો જવાબ હશે. 5 દુ 10 ab એ આપણો ગુસા થયો. શું અહીંયા આપ્યું છે? ના, નથી આપ્યું, માટે આ વિધાન કેવું છે? ખોટું છે. આ આપણો સાચો જવાબ છે. આગળ વધીએ. બે ધન પૂર્ણાંક a અને b માટે ગુસા ab ગુણ્યા લસા ab બરાબર a ગુણ્યા b. તો આ નિયમનો ઉપયોગ કરીને તો આપણે ઘણા બધા દાખલા સોલ્વ કર્યા, માટે આ વિધાન 100% સાચું છે. આ એક નિયમ છે અને એના ઘણા બધા દાખલા પણ આપણે આ વિડીયોમાં જોયા. ઓકે, આગળ વધીએ. 17, 23 અને 29 નો ગુસા 1 થાય. તો અહીંયા એક નિયમ યાદ રાખવાનો એ છે બેટા કે 3 અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા, આપણે દાખલો પણ સોલ્વ કર્યો abc વાળો, કે 3 અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા હંમેશા 1 થાય અને લસા એમના ગુણાકાર જેટલો થાય. તો શું આ ત્રણેય અવિભાજ્ય સંખ્યાઓ છે? હા. તમારે 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યા તો યાદ જ રાખવી જોઈએ કે જેથી જ્યારે પણ એ સંખ્યા સામે આવે તો તરત તમે દાખલો સોલ્વ કરી શકો. તો 17, 23 અને 29 આ ત્રણે અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા હંમેશા 1 થાય અને જો લસા શોધવાનું કીધું હોત તો આ ત્રણેયના ગુણાકાર જેટલો હોત. ઓકે, આગળ વધીએ. વર્ગમૂળમાં 51 એ અસમય સંખ્યા છે. તો આપણે ખાલી એ જ જોવાનું કે શું 51 નું વર્ગમૂળ નીકળે છે? બરાબર, 51 નું વર્ગમૂળ ન નીકળે, બરાબર, માટે આ સંખ્યા અસમય સંખ્યા છે. માટે આ વિધાન પણ કેવું છે? સાચું છે. ઓકે, શૂન્યેતર સમય સંખ્યા. બેટા શૂન્યેતર નો મતલબ થાય શૂન્ય ના હોય એવી સંખ્યા કે જે શૂન્ય નથી, બરાબર. તો શૂન્યેતર સમય સંખ્યા, કોઈ પણ એક સમય સંખ્યા લઈ લઈએ, લેટ્સ સે 2, અને અસમય સંખ્યા માની લો કે એક અસમય સંખ્યા લઈ લઈએ વર્ગમૂળમાં 3, બરાબર. આમનો ગુણાકાર કરો કે ભાગાકાર કરો એ હંમેશા સમય હોય. ચલો હું આ બંનેનો ગુણાકાર કરું તો બોલો આ સમય છે કે અસમય? આ અસમય સંખ્યા છે, બરાબર. હું આ બંનેનો ભાગાકાર કરું તો આ સમય છે કે અસમય? આ પણ અસમય સંખ્યા છે. તો એનો મતલબ આ જે વિધાન આપ્યું છે એ ખોટું આપ્યું છે, બરાબર. તો એક સમય સંખ્યા અને એક અસમય સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર હંમેશા અસમય જ હોય, સમય ના હોય, માટે આ વિધાન કેવું છે? ખોટું છે. ઓકે, આગળ વધીએ. 6 ની n ઘાત નો અંતિમ અંક 0 હોય. ચોપડીનો દાખલો છે આ, બરાબર. 6 ની n ઘાત. હવે અહીંયા થોડું વધારે આપવું જોઈતું હતું કે n એક ધન પૂર્ણાંક સંખ્યા છે, બરાબર, એટલે કે 1, 2, 3, 4, 5 એ રીતે. તો n ની કિંમતો કઈ કઈ હોઈ શકે? 1, 2, 3, 4, 5 આ રીતે તમે આગળ વધતા જાઓ, બરાબર. તો તમે 6 ની કોઈ બી ઘાત કરો, શું તમને અંતિમ અંક 0 મળશે? સર શું કહેવા માંગો છો? ના ખબર પડી, સમજાવો. માની લો કે હું 6 ની 1 ઘાત કરું તો 6 ની 1 ઘાત 6 આવે. 6 ની 2 ઘાત કરું તો 6 ની 2 ઘાત 36 થાય. 6 ની 3 ઘાત કરું 216 થાય. તો આ રીતે હું કરતો જાઉં તો શું છેલ્લો આંકડો મને ક્યારે 0 મળશે? સર ના મળે, ક્યારેય ના મળે, બરાબર. 0 ક્યારે મળે? જ્યારે એમાં કાં તો 2 અને 5 હોય અને આમ બી એનો વર્ગ કરવાનો છે કે ઘન કરવાનો છે, તો એકની એક સંખ્યાને વારંવાર ગુણવાની છે. તો એનો જો અંતિમ અંક એટલે કે ધારો કે 10 હોત તો 10 ની 1 ઘાત કરો તો 10, 10 ની 2 ઘાત કરો તો 100, 10 ની 3 ઘાત કરો તો 1000. આની જગ્યાએ તમે 20 લીધા હોત, 50 લીધા હોત, જે પણ તમે 0 વાળી સંખ્યા લે તો એનો 100% છેલ્લો આંકડો અંતિમ અંક 0 હોત. પણ અહીંયા ક્યારે 0 મળશે નહીં. તો આ વિધાન કેવું છે? ખોટું છે. ક્લિયર થયું? વેરી ગુડ. આગળ વધીએ. 22/7 એ અસમય સંખ્યા છે. પ્રશ્નને બહુ સારી રીતે પૂછ્યો છે. અહીંયા હું તમને 3 પ્રશ્ન સમજાવવા માંગુ છું. એક છે પાઈ, બરાબર છે. હવે પાઈના છે 2 મૂલ્ય,
જનરલી આ બે મૂલ્ય આપણે ગણતરીમાં લઈએ છીએ પાઈના. હવે કોઈ પૂછે પાઈ એ કેવી સંખ્યા છે, તો બેટા પાઈ જે છે એ અસમય સંખ્યા છે. યાદ રાખો, પાઈ એ અસમય સંખ્યા છે. તો સર એના મૂલ્યો પણ અસમય જ હોય, સ્વાભાવિક છે, બરાબર. પણ તમે સમજો કે પાઈનું એકચ્યુઅલ મૂલ્ય આ નથી. તમે પાઈનું મૂલ્ય જો ગૂગલ કરશો તો તમને ખબર પડશે કે એનું જે મૂલ્ય છે એ એનું મૂલ્ય આ 3.14 ની જગ્યાએ અનંત અનાવૃત સ્વરૂપમાં છે, બરાબર. જ્યારે અહીંયા આ જે સ્વરૂપ છે, દશાંશ સ્વરૂપ છે, એ શાંત દશાંશ સ્વરૂપ છે, શાંત દશાંશ સ્વરૂપ છે, બરાબર. અને આ જે છે એ સમય સ્વરૂપ છે, P/Q સ્વરૂપ છે. આ જે છે P/Q સ્વરૂપ છે, બરાબર. તો આ બંને કેવી સંખ્યા થઈ? તો બેટા આ બંને સમય સંખ્યા થઈ, બરાબર. જ્યારે પાઈ પોતે કેવી સંખ્યા છે? અસમય. તો યાદ રાખો 22/7 એ અસમય સંખ્યા નથી, એ સમય સંખ્યા છે. માટે આ વિધાન કેવું છે? ખોટું છે. ઓકે, બહુ સરસ રીતે પૂછેલું છે ને આ પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાય છે, એટલે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એક વાક્યમાં જવાબ આપો. ચલો, આ બે સંખ્યા આપી છે, આનો ગુસા કેટલો થાય? તો આપણે 65 ના અવયવ પાડી દઈએ. 13 × 5 = 65, એટલે 13 × 5. અને 117 ની વાત કરીએ તો આઈ થિંક 13 × 9 = 117, બરાબર. હા, 13 × 9 = 117, એટલે 3/2 × 13. હવે જોઈને ખબર પડે છે કે આ બંનેનો ગુસા જે છે, આ બંનેનો ગુસા જે છે, બરાબર. કોનો ગુસા ભાઈ? 65 અને 117 નો કેટલો થશે? 13 થશે. જો ગુરુત્તમ સામાન્ય અવયવ. ઓકે, આગળ વધીએ. વર્ગમૂળમાં 289 એ સમય છે કે અસમય? તો તમને પહેલા તો એ ખબર હોવી જોઈએ કે 289 કોનો વર્ગ છે? તો બેટા 17 નો વર્ગ છે. એટલે 289 નું વર્ગમૂળ નીકળે છે અને એ છે 17. 17 કેવી સંખ્યા છે? સમય. તો વર્ગમૂળમાં 289 પણ કેવી સંખ્યા હશે? સમય સંખ્યા હશે. ઓકે, આગળ વધીએ. એક મિનિટ. ઓકે, 63 અને 147 નો લસા કેટલો થાય? તો ચાલો ભાઈ અવયવ પાડી દઈએ. 63 ના અવયવ, મોટી સંખ્યા હોય અવયવ પાડવામાં મીન્સ કે સીધું અવયવ ના કરી શકતા હોય તો આ રીતે ગણતરી કરી લો. 3 વડે ભાગ ચાલે છે, 3 વડે 21 આવશે. ફરીથી 3 વડે ભાગ ચાલે છે, 7 આવશે. અને 7 વડે 1 આવશે, કેમ કે 7 એ અવિભાજ્ય સંખ્યા છે. 147 ની વાત કરીએ, બરાબર. આ 2 વડે, 3 વડે, 5 વડે ભાગાશે કે નહીં, આના માટેની ચાવીઓનો વિડીયો મારો બહુ સરસ મજાનો છે, તમે જોઈ શકો છો, બરાબર. કે તમને ફટાફટ આઈડિયા આવી જશે. જેમ કે આ સંખ્યાને 3 વડે ભાગાશે કે નહીં એ નક્કી કરવું હોય તો બહુ સિમ્પલ છે. આનો સરવાળો કરો અંકોનો, 1, 4 અને 7, અને એ થશે 12. 12 જો 3 વડે ભગાય છે તો આ સંખ્યા 100% 3 વડે ભગાય. તો આ 3 વડે ભગાશે. 3 ચોક 12 અને 9 તરી 27. હવે અહીંયા 7 × 7 = 49 અને 7 × 1 = 7, બરાબર. તો 63 ના અવયવ થયા, 63 ના અવયવ થયા 3 નો સ્ક્વેર × 7, અને 147 ના અવયવ થયા 3 × 7 નો સ્ક્વેર. 7 બે વાર છે, એટલે હવે આનો લસા શોધવાનો છે. આનો લસા શોધવાનો છે. કોનો લસા શોધવાનો છે? 63 અને 147 નો, બરાબર. તો બંનેનો લસા મારે શોધવો છે. તો લસામાં આપણે ઘાત કઈ લઈએ છીએ? સર મોટી ઘાત લઈએ છીએ. તો બોલો આમાં 3 ની મોટી ઘાત 2 ઘાત, બરાબર. અને 7 ની મોટી ઘાત સર 2 ઘાત, બરાબર. તો 3 નો સ્ક્વેર 9 થાય અને 7 નો સ્ક્વેર 49. બંનેનો ગુણાકાર કરીએ. 9 × 9 = 81, 8 9 ચોક 36 ને 8 44, 441 આપણો જવાબ આવશે. સાચો જવાબ છે 441. ઓકે, આ આપણો જવાબ છે. અક્ષર મારા બહુ સુંદર છે, તમને દેખાતું જ હશે, ખ્યાલ પડી ગયો હશે કે સરના અક્ષર બહુ સુંદર છે, બરાબર. ઓકે, અને છેલ્લો આ વિડીયોનો છેલ્લો દાખલો, ઓકે, કે એમાં તમારે જોડકા જોડવાના છે. જોડકાવાળા દાખલા બહુ સારા, કેમ કે જવાબ સામે દેખાતો જ હોય. ઓકે, હવે તમને આ બે સંખ્યાઓનો ગુસા અને લસા શોધવાનો છે. તો ભાઈ અવયવ પાડી દો ને. તો 8 ના અવયવ પાડીએ તો બહુ સિમ્પલ છે. 8 ના અવયવ 2 ની 3 ઘાત. 16 ના અવયવ પાડીએ તો 2 ની 4 ઘાત, બરાબર છે. 2 દુ 4, 4 દુ 8 ને 8 દુ 16. અને 24 ના અવયવ પાડીએ તો 6 ચોક 24, અથવા તો 8 તરી 24, તો 2 ની 3 ઘાત × 3, બરાબર. તો આ અવયવો પડી ગયા. હવે આ લોકોનો ગુસા શોધવો છે. આ લોકોનો ગુસા શોધવો છે. કયો? 8, 16 અને 24 નો. અને આ લોકોનો લસા શોધવો છે. 8, 16
અને 24નો, બરાબર. તો ગુસા માટે નિયમ યાદ રાખો, નાની ઘાત, અને લસા માટે મોટી ઘાત. તો 2 ની વાત કરીએ, બંને બધામાં 2 છે, તો 2 ની નાનામાં નાની ઘાત કેટલી છે? 3 છે, તો 2 ની 3 ઘાત અહીંયા આવશે. પણ મોટી ઘાત લસામાં આવશે, તો 2 ની મોટામાં મોટી ઘાત 4 ઘાત છે, તો એ અહીંયા આવશે, બરાબર. હવે 3 ની વાત કરીએ, તો આ બંનેમાં 3 નથી, એનો મતલબ આ બંનેમાં 3 ની ઘાત 0 છે. 3 નથી એનો મતલબ 0 વખત છે, તો આ બંનેમાં 3 ની ઘાત 0, અને અહીંયા 3 છે, તો 3 ની ઘાત 1. તો નાની 3 ની ઘાત અને મોટી ઘાત કેટલી થઈ? 1 અને 0. તો 0 વાળી ઘાત અહીંયા આવશે, લખીશું નહીં, ચાલશે, લખશો તો પણ કોઈ ફરક નહીં પડે. અને અહીંયા મોટી ઘાત આવશે એટલે 3 આવશે, બરાબર. તો આનો જવાબ આવશે 8, અને આનો 16 તરી 48, તો આનો જવાબ આવશે 48, બરાબર. એટલે આનો ગુસા જે છે એ 8 છે, તો આને આની સાથે જોડી દો, સી સાથે, બરાબર. અને લસા જે છે એ કેટલો છે? 48, તો આને આની સાથે જોડી દો. આ રીતે તમારે ચેપ્ટર નંબર 1ના જે પ્રશ્ન બેંકના પ્રશ્નો છે એ સોલ્વ કરવાના છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો.